સ્વર્ગ ફાઉન્ડેશન દ્વારા 2025ના એવોર્ડ સેરેમનીનું આયોજન સેવાસી ખાતે આવેલા FGIમાં રાખવામાં આવ્યું હતું. સ્વર્ગ ફાઉન્ડેશન એ એક એવી સંસ્થા છે જે ઉંમરલાયક વ્યક્તિના કોઈ ના હોય એમનું દેખરેખનું કામ આ સંસ્થા દ્વારા કરવામાં આવતું હોય છે, જેમાં ગુજરાત રાજ્યમાં અલગ અલગ આ સંસ્થા સ્થાપિત કરવામાં આવી છે, જેને લઈને આજે એવોર્ડ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં સમાજમાં સારા કામ કરતા લોકો માટે રાખવામાં આવ્યું હતું, જેમાં ફાયર બ્રિગેડ, પોલીસ ખાતું, પ્રેસ મીડિયા અને એવોર્ડ અપાવવામાં આવ્યો હતો, જેમાં ખાસ કરીને સ્પાર્ક ટુડે ન્યૂઝ ચેનલના CEO પરેશ શાહને એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ સંસ્થા દ્વારા પરેશ શાહને મીડિયા જગતમાં સચોટ માહિતી પૂરી પાડવા માટે સમાજમાં લોકો માટે ઝડપથી સમાચાર પ્રસારિત કરવા માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો. પ્રોગ્રામ આપીએ છીએ અને નાસ્તાનું આયોજન કરીએ છીએ અને વડીલો બહુ જ ખુશ થાય છે. દર વખતે વૃદ્ધામાંથી કે અન્ય તરત પાછું આવે જ છે, એટલે ડોક્ટર બોલાઈ ન જાય તો પાછું ડોક્ટર ન હોય. ત્યારબાદ જાગૃતિ રવિ દત્તા, પાયલ ગીરવાણીને જોરદાર અભિનંદન. ત્યારબાદ પ્રવીણભાઈ સિસોદિયા એવોર્ડ લઈ રહ્યા છે. ત્યારબાદ સિનિયર સિટીઝન્સ એસોસિએશન, ઓકે, પછી મકવાણા તરુણાબેન. ત્યારબાદ DPS સ્કૂલ કલાલી બેઠા છે, ઓછી સંખ્યા છે પણ જબરદસ્ત છે બધા. જુ પટેલ એસોસિએટ પ્રોફેસર આઈ. ત્યારબાદ શ્રી વિનોદ કુમાર પરમાર ડાયરેક્ટર. ગીતિકાબેન આપના હસ્તે છે SMS હોસ્પિટલ. ત્યારબાદ હું હવે મુકુંદભાઈ પુરોહિત, ડોક્ટર મુકુંદ. ત્યારબાદ ડાયરેક્ટ ડોક્ટર મેધાવિની. તમારું નામ તમે બોલ્યા પણ મને સંભળાયું નહીં. હું અમિત સોમાભાઈ લિંબાચા, સ્વર્ગ ગોલ્ડન એજ કેર ફાઉન્ડેશનનું સંચાલક અને સ્થાપક. આજે સ્વર્ગ ગોલ્ડન એજ કેર ફાઉન્ડેશનનું સ્વર્ગ એન્યુઅલ સમિટ અને એવોર્ડ સેરેમની 2025ની યોજાઈ હતી, જેમાં સ્વર્ગમાં જે પણ કામ કરતા એમ્પ્લોઈઝ છે, જેટલા પણ સ્ટાફ છે, એ લોકોને અમે લોકો એપ્રિશિએશન્સ એવોર્ડ આપેલો છે. અને એની સાથે સાથે સ્વર્ગમાં જેને પણ આપણે સાથ સહકાર આપ્યો છે, જે હોસ્પિટલ છે, હેલ્થ સેક્ટર છે, એજ્યુકેશન સેક્ટર છે, નર્સિસ છે, જે ફાયર સ્ટેશન્સ છે, કાં તો ઘણા પોલીસ સ્ટેશન્સ છે, કાં તો કંઈ પણ રીતે નાનામાં નાનો અમને લોકોને જ્યાં પણ સપોર્ટ મળ્યો છે, ઘણા સિનિયર સિટીઝન એસોસિએશન છે, એ દરેક તરફથી આખા વર્ષ દરમિયાન જે પણ સપોર્ટ મળ્યો છે, એમને આજે એક ટોકન ઓફ ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા છે. આજના જે મુખ્ય અતિથિમાં ડૉક્ટર ગીતિકા મદન પટેલ, જે વાઇસ પ્રેસિડેન્ટ પારલ યુનિવર્સિટીના પ્રેઝન્ટ હતા. એની સાથે ડૉક્ટર મેહુલ દેસાઈ, જે IMA મેડિકલ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ઓનરેબલ સેક્રેટરી છે, ડૉક્ટર મુકુંદ પુરોહિત, જેની ઉપસ્થિતિમાં આજે આ બધા એવોર્ડ સેરેમનીની યોજના કરવામાં આવી હતી. યસ, આજે એના સાથે સ્પાર્ક જે ટુડે ન્યૂઝ છે, એમાં જે શ્રી પરેશ શાહ, જે પણ એમની પણ આજે ઉપસ્થિતિ હતી, એમના ઉપસ્થિતિમાં આજે પણ એવોર્ડ સેરેમનીનું જે યોજના કરવામાં આવી હતી. કેટલા લોકોને એવોર્ડ આપવામાં આવ્યા? આજે ટોટલ 105 લોકોને એવોર્ડ આપવામાં આવ્યા હતા, જેમાં અલગ અલગ કેટેગરીઝના અલગ અલગ લોકો હતા. હું અમિત સોમાભાઈ લિંબાચા, સ્વર્ગ ગોલ્ડન એજ કેર ફાઉન્ડેશનનો સંચાલક અને સ્થાપક.